જોયા પટેલ અને મેળી એવું આવે છે. એટલે કે તમે મેળીઓ વાળા થશે. શ્રીજી મહારાજ છે ને જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા આવ્યા. કેવળ મનુષ્યનું કલ્યાણ એવું નહીં. શિક્ષાપત્રી છે ને સર્વ જીવ હિતાવહ છે, સર્વ જીવોની હિત કરનારી એવું લખ્યું છે. એમાં જો લીક થાય ને માખતા ત્યાંથી શરૂઆત કરો. મૃગલા, સસલા, ગાય, બળદ, આથી સુધી બધાએ આવી જાય. બધાનું ભલું કરવાનો હેતુ મહારાજનો. કીડી, મકોડા, મચ્છર, સાસર આ બધાના નામ શિક્ષાપત્રીમાં આવે છે. હારું સમર્થ થકા ઝરણા કરવી એ બહુ કઠણમાં કઠણ કામ. મજબૂત તાકાત હોય અને સહન કરવો ને. નાદાન હોય તે હતને ગાળ્યો સાંભળી લે મારે ખાઈ લે. પણ સમર્થ થકા ઝરણા કરવી નમતું મૂકવું એ કામ બહુ કઠણ. અને એવું જો કર્યું હોય ને તો એક સ્વામિનારાયણ ભગવાન ઋષિઓ હતા પણ ક્યારેક હખણા નહોતા રહેતા. 8મા સ્કંદમાં કથા છે. ઇન્દ્ર હોનાની અંબાડીમાં જે બેસીને ઐરાવત હાથી ઉપર આવતો હતો અને સામેથી દુર્વાસા મુનિ જતા. મહારાજે નંદ સંતોની વાતમાં દાખલો લીધો છે. મહારાજ કે આપણે તમે એની જેવા ન થતા 500, આપણે નમતું જ મૂકવાનું છે. તે ઇન્દ્ર ઐરાવત અંબાડી ઉપર બેસીને હાલ્યો આવે તો સામેથી દુર્વાસા મુનિ આવે. એટલે દુર્વાસા મુનિને એમ થયું ઇન્દ્ર એટલે ભગવાનની વિભૂતિ કહેવાય. રાજા એટલે દેવોનો રાજા, એ ભગવાનની વિભૂતિ. એટલે લે હાર પ્રસાદીનો આપણું ગળામાંથી કાઢી હારનો કર્યો ઘા હાથી ઉપર અંબાડીમાં. તે ઇન્દ્ર પાછો સત્તા અને સંપત્તિના મદમાં ડૂબેલો ને એટલે હારને ઊંઘી અને મોભો રાખવા હાથીના ગંડસ્થળ ઉપર માથા ઉપર મૂક્યો અંબાડીની બહાર. હાથી એના સ્વભાવ ઉપર જાય ઊંડ દ્વારા હાર લઈ અને હાર નીચે નાખી માથે પગ મૂકીને હારને કચડી નાખ્યો. એ હાર કચડાતાની સાથે દુર્વાસાનું દિલ કચડાણો. અરે આ ઇન્દ્ર 33 કરોડ દેવનો રાજા મારા હારની આને કદર કરે નહીં. આની શાન ઠેકાણે લાવવી જોઈએ. દુર્વાસાએ ક્રોધના આવેશમાં આવીને એવો શ્રાપ આપ્યો, જા ઘમંડી, ત્રિલોકમાંથી તારી લક્ષ્મી લુપ્ત થઈ જાવ. હવે નાણા વગરનો નાચ્યો નાણે નાથા લાલ. જે ઇન્દ્ર નાથા લાલ હતો ને નાચ્યો થઈ ગયો. પૈસો હોય તો બધી જાતનો પાવર હાથમાં હોય. સૌજીભાઈમાં 80 કરોડ હોય તો એનો આગેવાન ગણાય ને એ કેમ બધા કરે ન કરે. ઇન્દ્રની લક્ષ્મી કહે, દૈત્ય વિચાર કરે હવે લડાઈ કરવા જેવું છે. દારૂ ગોળો લાવવાનો કોઈ એની પાસે નથી, ખાલી થઈ ગયેલો છે. જે એને હલ્લો કર્યો દૈત્યોએ ઇન્દ્રનો ઇન્દ્રાસન લઈ લીધો. ઇન્દ્ર રખડતો થઈ ગયો. પછી ગયો બ્રહ્મા પાસે. બ્રહ્માજી કહે તને ઘમંડ આવ્યું, આ શાન ઠેકાણે લાવવા કર્યો. હવે હું આમાં ટૂંકો. ઇન્દ્ર ગયો ભગવાન પાસે. ભગવાન કે બહુ લક્ષ્મી મળી છેકી ગયો તો કેમ? હવે તને ખબર પડશે કેમ લક્ષ્મી મળે. હવે સમુદ્ર મંથન કરો તો લક્ષ્મી મળે. એમાં કેટલા વળ ખાવાના કહો. હું કાલ જોતો તો રસ્તા 1 વર્ષનો છોકરો બાજુમાં અને ઈ બાઈ માટીના તગારા ઉપાડતી. આપણી બાઈઓને ઉવાવડ થાય 100 મહિના માતાજીની જેમ હાસવે.
6-8 મહિનાનું છોકરું બાજુમાં કોની તગારા માટીના ઉપાડતી ખોદતી હતી વતે. આ તો સ્વામિનારાયણની દયા એ ગરખો ને આપણે એ જ દશા હોત. તમને હાવ સાચું કહો, બહુ સાવધાન રહેવું. ભગવાનનો ઉપકાર ક્યારેય ભૂલો નહીં, અને જો ભૂલ્યા ને તો રખડતા થતા વાર ન લાગે. આપણે જે કઈ જો હોઈએ ને એ સ્વામિનારાયણ થકી છે, આટલું ખાસ યાદ રાખવું. જો ભાંગીને દુખી ન થવું. ઘણાને અહમ આવી જાય પછી એવા દુખી થાય ને એની કોઈ સીમા નહીં. અન્ન અને દાંતને વેર થઈ જાય છે. આજે ખાવો હોય એ પ્રશ્ન અહીં ઉભા રહે. માણસને અહમ જરાય આવો નહીં. માણસે પોલિટિક બુદ્ધિ જરાય ન વાપરવી જોઈએ, નહીતર એક વખત રડાવે અને કા રખડાવી દે. તમને હાવ સાચું કહું છું. મને ઘણા કહે, સ્વામી તમે બહુ ભોળા છો. ભોળા નહીં, પણ તમે વટ રાખી લેવાનો હું મારે લેવો. આજનો માણસ પકડ મૂકતો નથી. હું પકડ ન મૂકું તો ઝઘડા સિવાય થાય હું? ઝઘડા હું જીતું એવો ખરો? મારી પાસે કોઈ લશ્કર ખરો? બધા આવે ને, બધાને મેં ઓળખ્યા. કેટલામાં છે, કેટલા ઓપારા ભણેલો છે, બધી અમને ખબર હોય. પણ અમારો સાધુનો ધર્મ તે મીઠું મીઠું બોલે, આવો ભાઈ કેમ છો, મજામાં? એટલું તો પૂછવું પડે. વ્યવહાર સમાજની વચ્ચે જીવવું એટલે. બાકી સુખી થવું હોય ને તો કોઈ દિવસ પોલિટિક બુદ્ધિ વાપરવી નહીં. એકને બીજું કેવું, બીજાને બીજું કેવું નહીં. કોઈ દી શીખવું નહીં, દુઃખી ન થવું હોય. હા સાચું કહું ને તો આપણને જો દુઃખી કરતો હોય તો આપણો સ્વભાવ જ દુઃખી કરે. જેટલું નિર્માણીપણે જીવતા હોય ને એમાં લાભ છે. અહમ કર્યો તો હું પરિણામ આવા દેવ છૂટી જાત કે નહીં? અને ઓલ્યા જે વિરોધ કરતા અમારા પગ ચાટે લેવું. ગાંધીજી આખા દેશને આઝાદી અપાઈ હોય તો એ સહન કર્યું. એટલે સહનશીલતામાં જે શક્તિ છે ને એ 18 અક્ષરની સેનામાં શક્તિ નથી. તમને સાચું કહું નથી. એટલે જેટલું નિર્માણી પડે નમતું મૂકી જવાય ને, હાથ જોડવા. કોઈ કાંઈ લઈ જવાનું નથી, કોઈ કાંઈ લાવ્યો નથી. કરોડો ભેગા કરેલા મૂકીને વયા જવાનું. પાછળ કુતરે દિવાળી કરવાની. ભલે તમે કરોડો ભેગા કર્યા, તમારી પાસે 50 લાખ વાપરવા નથી. હારો હશે તો 1 લાખ વાપરશે. ગઢડા રસોઈ આપશે, વડતાલ રસોઈ આપશે. જય સ્વામિનારાયણ. મહિના પછી કોઈ સંભાળશે. આપણા સંપ્રદાયમાં કેટલા કરોડોપતિ વૈયા. કરોડોની મિલકતો મૂકીને ગયા. પાછળ કોને 5 કરોડ વાપરાય? એક વ્યક્તિ બતાવો. 100-200 કરોડ મૂકી ગયા, એની પાછળ કોઈ 5 કરોડ વાપરાય? એક દાખલો બતાવો. સારું કુટુંબ જો તે ગણેશભાઈ નું છે, એના છોકરા 1 કરોડ ખર્ચીને પાટોસન પારાયણ ધબધબે ડંકો વગાડ્યો. કે ગણેશભાઈ કેટલા કરોડ મૂકીને ગયા. આજે 1000 કરોડ મૂકી ગયા ને એના છોકરાએ 50 લાખ નથી વાપર્યા. લ્યો, હારામાં હારો હરિભગત કહું તો આપણા સંપ્રદાયમાં ગણેશભાઈ હારા કામ કરીને ગયા. આજે એના નામ ઉપર આખી હોસ્પિટલ મફત હાલે. વળતા એ ન હતો, એ મફત ન હતા. લાવો રૂપિયા છે બધી. એટલે તમે કરોડો મૂકી દેશો, પાછળ કોઈ તમારી પાછળ વાપરશે નહીં. 100 મહિના પછી તમને કોઈ યાદ નહીં કરે. એ તો અથાણા વાળા એક થયા કાજે લોકો કાયમ યાદ કરે. બાકી અમે જશું 100 મહિના પછી કોઈ યાદ નહીં કરે. માટે સત્સંગની વચ્ચે હળી મળી સૌની સાથે હળી મળી રહેવાય નહીં. એમાં મજા છે. આપણે કઈ હારે લાવવાના હતા, હારે કઈ લઈ જવા નથી. ખાઈ પી મજા કરો. અને બધા કહે છે ધનુમાનની કથામાં, સ્વામી આટલું બધું આપી દો તો તમારે ખોટ નહીં જતી હોય તો એ લક્ષ્મણદેવ વધારે ઘણો લ્યો. આડે ધડ આપું તોય ધનુમાનની કથામાં આપવાનું આડે ધડ, કથાએ કરવાની આડે ધડ. ઉગમણી વાતો હોય તો
પછી આથમને ચાલુ થઈ જાય. કાલે મેં કીધું હતું ને, હવે મારે એવું કરવા લોકો લખે ને પત્રિકા લખો વ્યાખ્યાન માળા લખે ને શ્રી હરિને આડે તે લીલા એવું જ અને એ જ વાતો કરો. મૂળ ભગવાનની વાત આવી જોઈએ. બહુ દાખલા જોયા, બહુ દાખલા જોયા. એક હોના જેવો હરિભગત કરોડપતિ માણસ ઋષિકેશ મને કે મારે 11 લાખ. તરત છોકરાના હાથમાં વહીવટ વહી ગયો. પછી બિચારે ધંધો કરી સૂકવી દીધા બધા. પણ પછી તો હાથ જોડી દીકરા પાસે માગવા પડે. હારા માણસોની વાત કરું, બાકી તો હલાવા જેવું નથી આપણા સમાજમાં. ભડકે પડે છે, કરોડો રૂપિયા કમાઈને આડે ધડ જાય અને કરોડના દાન કરે ને આમે 80 કરોડ કમાય છે, 900 કરોડ 500 કરોડ, ત્યારે એ 5 કરોડ વાપરે છે. તમે 80,000 કમાઈને 50,000 વાપરો, હજારો ધન્યવાદ તો તમને ઘટે. હજે કઈ કમાણી ઓછી નથી. અમુક લોકો 500, 200, 250 કરોડ કમાય ત્યારે 5 કરોડ વાપરે એટલે આપણે તાળીઓ પાડીએ છીએ. આ તો નાના માણસોની સંપત્તિને કારણે આ સંપ્રદાય હાલે છે. અને કદાચ કરોડો કમાયા હોય તો એને કરોડો આપવાનું મન થાય, પણ એના કપાળમાં ભગવાને ન લખ્યું હોય તો એ કરોડ વાપરી ન શકે. ભલે પડ્યા ઘરમાં જોયા કરવા. દાન કરવાની દાનતે ઈશ્વરે કપાળમાં લખ્યું હોય તો દાન થાય, નહીં તો રૂપિયા ભેગા કરી અને એમાં પાછો સર્પનો કણો થઈ રહેવાનો. આ તો જેટલી ભગવાનની દયા એનો પૂરો લાભ લઈ લેવો. હા, બધી રાહત સ્વામિનારાયણ ભગવાને બહુ આપી છે. હપ્તા હોય તો ફ્લેટ વાળા થઈ જાય, સીધા 80 લાખ ક્યાંથી કાઢો તમે? એમ સ્વામિનારાયણ ભગવાને હપ્તાની વ્યવસ્થા કરી દીધી. રોજ 100 માળા ન કરો કઈ નહીં, રોજ 11 તો કરો તો વર્ષે કેટલી થાય? 11 × 308 કરો. હવે તમે એટલી આરતીમાં કરવાના છો? આ હપ્તા છે. સ્વામિનારાયણે દયા કરી દીધી. આ દુનિયામાં કોઈ દયા કરી શકે એમ નથી. કોઈએ કરી નથી ને ભવિષ્યમાં કોઈ કરશે નહીં. આવો અવતાર ક્યારે થયો નથી અને હવે ભવિષ્યમાં ક્યારે થવાનો નથી. આ બ્રહ્માંડ ભાંગી જાય ત્યાં સુધી. એટલે આપણે સર્વોપરી ભગવાન કહીએ. સિદ્ધિને છઠ વાત છે કે એ દયાના સાગર હતા, ક્ષમાશીલ હતા. એ ગુણ આપણામાં આવવા જોઈએ. કોઈએ ટૂંકારે બોલે હું આપણું લૂંટાઈ ગયું. આપણે ડ્રાઈવર હતા ને, એ ગઢડાના હતા, દાદા ખાસાના દરબારના વંશ ને, દરબારને તું તો કહેવાય નહીં. હવે એ ડ્રાઈવર ડાંગલાને ખબર નહીં દાસભાઈને, એલા કે તું દરવાજો ઉગાડીએ કીધું વળ ખાઈ ગયા તરત. પછી તો કેટલું થઈ ગયું. પછી એને ખબર પડી લે આલે દરબાર છે, કેટલું વળ ખાઈ ગયા, ટકણ થઈ. પણ કદાચ ભૂલમાં એને ટૂંકારે બોલે હું આપણું વયું અને એને કીધું કે મને ખબર તો ટૂંકારે ન બોલો. એટલે માણસ અહમને લઈને આગળ હાલે ને એ દુઃખી થાય. બાકી જિંદગી ઈશ્વરે આપણને આપી છે સુખી થવા માટે. મારી સૃષ્ટિનો એક પણ જીવ દુઃખી ન થવો જોઈએ. આ ભગવાનનું બિરુદ. પોતાના ભક્તને અંતકાળે તેડવા આવવાનું પણ બિરુદ આપ્યું. પણ આપણો જીવ જો પૈસામાં, બૈરામાં, વૈભવમાં રહી ગયો ને તો ભગવાન આવેલા પાછા જશે ને આપણે સર્પનો કણો થઈને કબાટમાં રહેવાનું છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાતો કરી. હારી વાત તમારી, આ હું સાચું તમને કહું છું. જેટલું મહારાજની આજ્ઞામાં રહેવા છે ને એટલું સુખ, અને જેટલી આજ્ઞા લોભ્યો એટલું અમેવો તમેવો ભોગવી છૂટકે. ભગવાનની પાસે કર્મના બારામાં કોઈનું હાથતા નથી. સ્વામિનારાયણ ભગવાને ઘણી કરુણા કરી, કર્મના બારામાં દયા કરીને છોડાવ્યા.
છું, પણ જેતપુરમાં વરદાન માંગ્યા ને એટલે આપણે સુખી થઈ ગયા છે. એ કર્મને હટાવી નાખી પોતાનો કર્મ આપીને આપણને સુખી કર્યા. આ અવતાર સિવાય કોઈ આ કામ નહીં કર્યું. અને કળયુગના જીવ ઉપર ભગવાનની અનરાધાર દયા એટલે થઈ કે આ કળયુગનો જીવ એ પાપનું પ્રાયશ્ચિત કરીને મારી ભક્તિ નહીં કરી શકે, એટલે 500 સંતોને કહ્યું ગામડામાં જાઓ, પાપી પુણ્યશાળી કોઈ પણ મળે એને હાથમાં પાણી આપી સંકલ્પ કરી એના જેટલા પાપના પોટલા મારા શરણમાં મુકાવી દેજો. અને એ સંકલ્પ મૂકી શ્લોક બોલી અને મારા શરણમાં એના પાપના પોટલા મુકાવી અને પછી એના ગળામાં કંઠી નાખજો. અને ચોખ્ખો થયા પછી એને કહેજો કરજે ભક્તિ, અને 5 વસ્તુ ન ખાય એવો નિયમ આપજો. કારણ કે 5 જાતના પાપ છે ને લોઢા જેવા છે. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને વટાળ વૃત્તિ, આ 5 પાપ થાય ને તો મરે ત્યાં સુધી પછી નડ્યા જ કરે. તમને નડ્યા. ખેતરમાં ખાંપા હોય, બાજરી વાટી લે પછી એ ખાંપા કાઢી નાખે, પણ કોક રહી ગયો હોય અને જો પગ ભરાણો તો પગને સોલી નાખે. એ કાઢે છૂટક્યો. એમાં 5 પાપ છે ને, એ 5 પાપ છે ને એ ખાંપા જેવા છે. તમને 12 મહિના ખેતરમાં નડે ખાંપો, એમાં આખી જિંદગી તમને નડે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હરિ મુમુક્ષુ કોઈ આવે, પાપી હોય કે ગમે હોય, એના ગળામાં કંઠી નાખી તમે મંત્ર બોલજો. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સ પાપમાં. આ મંત્ર બોલીને એના ગળામાં કંઠી નાખીને પાણી મુકાવજો, એટલે બધું એનું પાપ મારા શરણમાં આવી જાય અને ચોખ્ખો થાય પછી એના ગળામાં કંઠી નાખજો. આપણે વર્તમાન ધારી કંઠી પહેરીએ એટલે આપણા પૂર્વજોના બધાય પાપના પોટલા ભગવાનના શરણમાં વયા જાય. તો એલા સત્સંગમાં એનો કોઈ દુઃખ એમ આવે. આપણે ભૂલ કરી હોય ભોગવીએ છીએ, બાકી જૂનો તો ગયો બધું. કોક તમારે 13 લાખનું દેણું થઈ ગયું ભરી દે, વળી પાછું દેણું કરો ઓલો મારી જાય તો વાકોનો. હવે તો દેણું ભરી દીધું, પણ પરિવાર દેણું તમે કર્યું ઓલો ઠોકે 2-3 મારી જાય તમે મારે ને પછી. એમાં આપણા ગુના પાપ ભગવાને શરણમાં લઈ લીધા ને પછી સત્સંગમાં રહીને પાપ કર્યું, ભૂલ કરી, તો એ ભોગવવું પડે ને. એમાં ભગવાન શું કરે? બાકી આ સંપ્રદાયમાં જીવવા જેવી જો મજા હોય તો માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં. લોકો ગમે એટલા પથરા ઉલાળે, ઠીકરા કસરો, પણ સ્વામિનારાયણ સંપ્રદાય જેવો દુનિયામાં કોઈ સંપ્રદાય નહીં. વડતાલના 20 શતાબ્દી મહોત્સવમાં કેવા કેવા ધુરંધરો અને કેવા કેવા મહામંડલેશ્વરો આવ્યા હતા. કોઈ 5 લાખ સાધુનો વડો હોય, કોઈ 10 લાખ સાધુનો વડો, અને ભારતમાં સરકાર જેની વાત સાંભળીને ઊભી થઈ જાય એવા એવા માણસો વડતાલમાં આવીને કેવું બોલી ગયા. હવે ગુજરાતના ગમે એવા કદાચ પથરા ઉલાળે એની કરીને શું એને ફેર પડવાનો? સ્વામિનારાયણ ભગવાને કેવી દયા આપી. વાસ્તવિક હતું એ જે મહામંડલેશ્વરો, મોટા મોટા સાધુ મહાત્માઓ એવું એવું બોલી ગયા કે અમે ગંગાએથી આવ્યા, પણ ગંગા ફાંસી અહીંયા છે. એમ થાય કે અહીંયા અમે આળોટી જઈએ તો અમે પાવન થઈ જઈએ, આવું બોલતા હતા. બોલો. પણ પછી કોકે ઘરને આમ છે તેમ છે, હનુમાનજી ની માંગ કરે છે, એનું કાંઈ ન હાલે. ઠીક છે, શ્રીજી મહારાજ વખતે આપણા સાધુઓને પથરા ઉલાડ્યા હતા ને, એના પાછા આપણા મંદિરના દરવાજે ભીખ માંગવા આવતા થઈ ગયા. જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે, ત્યાં જ લક્ષ્મી છે, અને ત્યાં જાહોજલાલી રહેવાય. આપણો સંપ્રદાય ક્ષમાવાળો. જેટલું સહન કરીએ છીએ એટલું આપણને મળે છે. એ પથરા ઉડાડીને સહન કર્યું તો આ ઉત્સવમાં કેટલો જસ મળ્યો તેમ કહો. ભારતના મોટા મોટા માણસો કેટલો આપણો જસ ગાઈને ગયો.
રામદેવજી મહારાજ આવ્યા હતા, પ્લેન ભાડે કરીને આવ્યા, ભાડે કરીને ગયા. 35-38 લાખ ભાડું થતું હતું, 1 રૂપિયો એને લીધો નથી. મોટા મોટા સંતો આવ્યા, બીજા એક આવ્યા પ્લેન કરીને મોટા, એનું 35 લાખ ભાડું થતું, 1 રૂપિયો એને લીધો નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની આબરૂ નહીં કરે, બીજું શું બોલ્યો? આવા તો કેવા મોટા મોટા મંડલેશ્વરો આવ્યા. એટલે શ્રીજી મહારાજનો જે પ્રતાપ છે ને આ સત્સંગમાં આવી ચડશે. કોઈ ધૂળ ઉડાડે કે ન ઉડાડે, સૂર્યની સામે ધૂળ ઉડાડો, અંતે તો સૂર્યનો સૂર્ય જ રહેવાનો. ધૂળ ઉડાડનારની ઉપર જ ધૂળ પડવાની છે. કેટલા સ્વામિનારાયણ ભગવાન દયાળુ, વિચાર તો કરો. આખું પ્રારબ્ધ જેને પોતાના ભક્તોને આપી દીધું. કરોડો બ્રહ્માંડોના અધિપતિ, લોકોની ગાળો ખાઈ ખાઈને એનું ભલું કર્યું અને એની નિંદા કરવી, એ કર્મ કોઈ દી માણસને મૂકે નથી. આજે બળકે બળતું જેને જેને સ્વામિનારાયણના વિરોધની સામે ગાળો દીધી એની દશા જોવો અત્યારે. કેટલી ભૂંડી હાલતે ઝઘડા છે. શ્રીજી મહારાજ તો દયાના સાગર, પળે પળે એને સહન ન જ કર્યું છે અને એટલે આપણો ધર્મ આજે કમળની જેમ ખીલી રહેલો છે. ગાંધીજીએ સહન કર્યું તો 200 દેશમાં એની જન્મ જયંતિ ઉજવણી અને અમેરિકાના પાર્લામેન્ટમાં ગાંધીજીનો ફોટો આજે છે. ગાંધીજી જો ક્ષમા શીખ્યા હોય તો આપણા 500 સંતોમાંથી કે આ ગુજરાતમાં ગામડે ગામડે ધોકા મારતા હતા. ગેડી ધોકા પડેલા કરી વળી કાંદે કટેયો ભાગ્યો. ભક્ત સિદ્ધામેમાં નિષ્કુળા ધમે લખ્યું. ધોકા મારી મારી કેડો ભાંગી નાખી આપણા સાધુઓની. છતાં આપણા સાધુએ કોઈનું ખરાબ થાય એવો ઘાટ સંકલ્પ ઉઠવા ન દીધો. તો આજે ગુજરાત સ્વામિનારાયણ સંપ્રદાયથી જળ આવે છે અને નરેન્દ્ર મોદી કાંઈ કોઈ તો સ્વામિનારાયણ વાળાને યાદ કરે છે. અને ક્ષમા રાખી આ 500 સંતોમાંથી ગાંધીજી શીખ્યા છે. એને ક્ષમા રાખી અને આ દેશને આઝાદી અપાઈ. જે બ્રિટિશોના પાયા પાતાળમાં હતા પણ ક્ષમાને કારણે પાયાને ઉખેડી કાઢી ભારતમાંથી બ્રિટિશોને કાઢ્યા. નહીંતર અંગ્રેજોની તાકાત આજે ગોલ્ડન બ્રિજ નર્મદાનો જોઈ ખબર પડે કે એની તાકાત કેવી. આજે હોનાના ભાવે એ ફૂલને વેચો ને તો એની કરતા વધારે પૈસો આવે એવો એ લોખંડ છે. કાટ જ ન છડ્યા. કેટલા વર્ષો ગયા, 100 વર્ષ ગયા. એ કેવી કીર્તિ ધાતો આપણે ગોલ્ડન બ્રિજ બનાવ્યો એટલે એનું નામ પડ્યું ગોલ્ડન બ્રિજ. કે વેચે તો ભારતનું દેણું દેવાય જાય એટલી કિંમત એ ફૂલની છે એટલે નામ પડ્યું ગોલ્ડન બ્રિજ, હોનાનો બ્રિજ. એવી તાકાતને ઉખેડી કાઢી નાખી હોય તો એ ગાંધીજી આપણા નંદ સંતો માંથી શીખ્યા છે. પણ આપણે સારંગપુરના ઉત્સવ પહેલા કેટલી ઉપાધિ કરી. આપણા સાધુને બિચારાને અંદર રહેવું પડતું હતું અને કેટલા તોફાની તત્વોએ આવે કેવું કેવું કર્યું. મૂર્તિ ઉપર કોહાડીઓના કામ કર્યા. આજે હળગે છે, દુઃખી છે ને આપણે મજા કરીએ. આ ક્ષમાનું ફળ દીવા જેવું દેખાય છે. જેને કોહાડી મારીને કોરોના બિચારો વહી ગયો હતો. ઈશ્વરની પાસે ન્યાય છે. દશરથ જેવાને માટે પણ જો હાય લાગેલી પથારી ફેરવી નાખી હોય તો આ જગતના માણસની ક્યાં વાત કરી. દશરથે શ્રવણની હત્યા કરી નાખી. એના મા બાપ માથા પછાડી પછાડી હાય દઈને મર્યા. એ દશરથના ભાગ્યનું બધું સુખ ઢોળાઈ ગયું. અને એ દશરથના મોત ઉપર તુલસીદાસે સાખી બનાવી. તુલસીઆય ગરીબ કી કબહુ ખાલી ન
बोलिए सियावर रामचंद्र की जय। तुलसी आई गरीब की कबहू खाली न जाए। तुलसीदास के गरीब ની હાયલોની કોઈ ની ખાલી ન જાય। એ તમારો ધનોટ પનોટ કાઢે કાઢે કાઢે। આ દશરથના જીવનનો દાખલો છે। मुआ ढोर का चाम से लोहा भस्म हो जाए। लोखंड ની કુહાડી એવું માનતી હોય કે હું ભેંસને કાપી નાખું, ભલે ભેંસને કાપી નાખી, એ ભેંસનું ચામડું એની ધમણ બનીને લોહારની કોટમાં જાય અને ભેંસને કાપનારી કુહાડી એ પણ પાનું કાઢવા લોહારની કોટમાં જાય અને હળગતા અંગારા ઉપર લોહાર કુહાડી મૂકે અને મરેલી ભેંસના સાંભળાની ધમણ લોહાર દોરી ખેંચે અને મરેલી ભેંસનું સાંભળું હવા મારી અને અગ્નિ ઉપર લોખંડના કોહરાને ઓગાળી નાખે છે। મુઆ ઢોર કા ચામ સે લોહા ભસ્મ હો જાય। એટલે આપણે તો ભાગ્યશાળી થઈ ગયા છે। સૌને રાજી રાખવાના હાથ જોડવા, માથું કાઢવાની કઈ જરૂર જ નથી। જેને માથું કાઢ્યું ને એની પથારીઓ ફરી ગઈ છે। સુરતમાં કેટલા દાદુ હતા, રહ્યા નામ નિશા? તમને કોઈ ન ઓળખે પણ દાદુ હતા ને આખું સુરત ઓળખે। એક કે રહ્યો? આપણે કાલે વહી જવાના માટે બહુ ધ્યાન રાખો। ભગવાનનું ભજન કરવું એમાં જે માલ છે ને સૌદલોકના બ્રહ્માંડમાં ક્યાંય નથી। ક્યારે ભૂલ એવી ન કરવી, કોઈની આગળ અહમ રાખો, પકડ રાખવી, કોઈની પકડ રાખવી જ નહીં। નાના માણસ આગળ પણ નમતું મૂકી દેવું। અહમ અને કડક રહેવામાં કોઈ ફાયદો નથી। જિંદગીમાં જો સુખ શાંતિથી મળવું હોય તો સૌની સાથે હળીમળી રહેવું। કોઈની હારે મર્યા પહેલા ડોંગરે મહારાજ કહેતા, મર્યા પહેલા વેર વાસના ટાળજો। કોઈની હારે વેર હશે મરશું ને, વાસના હશે મરશું તો અધોગતિ થવા। ન બને તો હાથ જોડવા, જય સ્વામિનારાયણ કહી દઉં, પણ કોઈની હારે વેર રાખીને ફાયદો પણ નથી। હોશિયારી ભલે હોય, પોલિટિક બુદ્ધિ હોય, પણ કોઈ દિવસ કોઈની આગળ ન વાપરવી। કેમાય ક્યારેક ઉપાધિ આવે ને તો ખૂણામાં બેસીને રડતાય ન આવે। એટલે અહમ રાખવામાં મજા નથી, પોલિટિક બુદ્ધિ વાપરવામાં મજા નથી। આપણા બાપ દાદામાં એમ નહોતું, કેવી જિંદગી જીવીને મળ્યા તમે જો। માટે હોશિયારી ક્યાંય વાપરવાની જરૂર નથી। આપણી કરતા ઘણા હોશિયાર છે, આપણે તો છેલ્લા નંબરમાં છીએ એવું માની અને સૌની સાથે હળી મળી રહેવું। ભગવાનના ભજનમાં જે મજા છે ને એ દુનિયામાં આપણે ઉત્સવની અંદર સહયજમાન થયા, 3 કરોડની સેવા કરી। એ સિવાય આપણા સાધુએ 30 લાખનો ખાંડ આપી અને 30 લાખનો માવો આપણા તરફથી હતો। 3 કરોડ યજમાન સહયજમાન કથા નાખ્યા। એ સિવાય ખાંડલીને એક આપણા હરિભગત એમણે એની માનો જે વધેલો મિલકત એ લગભગ કરોડ ઉપરની એ બધી વડતાલને અર્પણ કરી। 5 કરોડ ઉપરની સેવા થઈ અને આચાર્ય મહારાજ એટલા બધા રાજી થયા છે અને એમણે પોતાને હાથે લખીને આખો કાગળ મોકલ્યો આપણને। મેં એની ઝેરોક્ષ કરી છે। અંતરના બહુ મહારાજે રૂડા રૂડા આશીર્વાદ આપ્યા, કોઈને લખતા નથી, આપણને લગભગ લખ્યો, હું એવું માનું છું। સાપેલા આવતા હોય મારી પાસે ઓરિજિનલ કોપી એની આ ઝેરોક્ષ કરાવી અને આ મારે બધાને આપી છે અને આ આશીર્વાદ તમે સેવા કરી માટે આ મટાવી ઘરે રાખજો। આવો આશીર્વાદ જિંદગીમાં હવે નહીં મળે। ફરીના ઉત્સવમાં થાય સેવા મળે તો ભગવાન જાણે। માટે આ ઘર દીઠ એક આશીર્વાદ પત્ર લઈ જજો। આ બધાએ મહારાજના ચરણ વાંચી દો। 2 મિનિટ આરતી જરા મોટી રાખજો। પ્રતિ શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, અથાણાવાળા સ્વામી, શ્રીનું સંઘ મંડળ, વડતાલવાસી શ્રી લક્ષ્મણદેવ તથા આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના શરણ કમળ સમીપેથી અમારા સસ્ને જયશ્રી સ્વામિનારાયણ વાંચ્યો। પૂજારી સ્વામી શ્રી કૃષ્ણચંદ્રજીએ સર્વેને વડતાલ શ્રી લક્ષ્મણદેવ આગળ જપતા થકા
ભક્તોને વરદાન છે હરિકૃષ્ણ મહારાજમાં જોડ્યા છે. આજે તે જ પ્રમાણે આપશ્રીના માર્ગદર્શન તળે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સંતો સંત સ્વામી વિવેક સ્વામી આદિ મંડળના સંતો સારંગપુરમાં રહીને દાદાની સેવા કરતા તથા વડતાલ ધામનું ગૌરવ વધાર્યું છે. આ મહા મહોત્સવમાં પણ કથાના સહયજમાન તથા સ્વાગત કક્ષા આદિની સેવામાં કુબેરનગર મંડળ જોડાયું તેનો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ. સરાધર શ્રી હરિના શરણમાં પ્રાર્થના, તેમની કૃપા સદૈવ આપના મંડળ ઉપર ઉતરતી રહે તેવી પ્રાર્થના છે. અમારા શુભાશીર્વાદ રાકેશ પ્રસાદજી મહારાજ. જય સ્વામિનારાયણ. એટલે આ ઘર દીઠ એક એક પત્ર લઈ જજો, આરતી પછી હું આપું અને આ બધાને મટાવી રાખજો. સાચો હોય લઈ જજો, નહીંતર કોઈ લઈ ન જતા. આપણા સંતોએ બહુ સેવા કરી. ઉત્સવમાં ભક્તિ સ્વામી એકલા અહીંયા સેવા હાસવી. પછી એક દિવસ આવ્યા હતા, પણ આવો ઉત્સવ મૂકીને દેવની સેવામાં રહ્યા એને લીધે હું ત્યાં આરતી રહી શક્યો, મારે ન નીકળાય. અને સારંગપુરના આપણા સંતોએ પણ રાત દિવસ તનતોડ સેવા કરી છે. આખા સત્સંગની આબરૂ આપણા મંડળથી વધી છે. આપણા યુવાનો આપણા સંતોએ ખૂબ સેવા કરી. આચાર્ય મહારાજે સગી આંખે જોઈ અને આખો કાગળ એના હસ્તાક્ષરથી લખીને મોકલ્યો છે. માટે જેને પત્ર છપાવી મટાવી રાખવો એ લઈ જજો. બાકી 8 આનાની ઝેરો કોપી સમજીને ગમે એમ કરી ખાતરનો પડીકો વાળવા ન લઈ જતા. મઢવો હોય તો લઈ જજો, એટલી મારી ભલામણ. સહજાનંદ સ્વામી.